ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ભણશું મુક્ત પતન. મુક્ત પતનનો અર્થ જાણવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ શું કરી છે? એક પથ્થર લીધો છે, તેને ઉપરની તરફ ફેંકવાનો. તે એક નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચે છે, પછી તે પાછો પડવા લાગે છે. આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. આમ થવાનું કારણ ગુરુત્વાકર્ષણ છે. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ આ બળને કારણે ગતિ કરતો હોય ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થનું મુક્ત પતન કરે છે. શું નીચે પડતા પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થશે? પડતી વખતે પદાર્થની ગતિની દિશામાં કોઈ પરિવર્તન થતું નથી, પરંતુ પૃથ્વીના આકર્ષણને કારણે વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. વેગમાં થતો કોઈ પણ ફેરફાર પ્રવેગ ઉત્પન્ન કરે છે. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ પડતો હોય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હોય છે. તેથી આ પ્રવેગને ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતો પ્રવેગ અથવા તો ગુરુત્વીય પ્રવેગ કહે છે. તેને સ્મોલ જી વડે દર્શાવાય છે. જીનો એકમ તે જ છે પ્રવેગના એકમ છે, એટલે કે મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું લખ્યું છે કે કોઈ હવે હું બોલું એ સાંભળવાનું છે તમારે. કોઈ આપણે પથ્થર લીધો, એ પથ્થર ભૂલી જાઓ, એક દડો લીધો, દડાને તમે ઉપર ફેંકો, કેચ ન રમતા હોય આપણે, ઉપર ફેંકો તો શું થશે? જ્યાં સુધી તમારું બળ હશે ત્યાં સુધી ઊંચો જશે. પછી પાછું એ નીચું આવવા માંડશે. નીચો શું કામ આવશે? કારણ કે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ગુરુત્વાકર્ષણ બળને લીધે નીચું આવે છે. હવે તમે જોશો તેમાં શું ફેરફાર થાય છે. એની અંદર તમે ફેંકો હશે ને એના કરતાં નીચે આવતો હશે ને ત્યારે એની ગતિ વધારે હશે. કારણ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જેને લીધે એના વેગમાં સમય સાથે સતત વધારો રહેતો થાય છે. જેવો નીચે આવશે એવો એની સ્પીડ વધી જશે, એકદમ વધી જશે. હવે એની સ્પીડ વધે એટલે શું થાય કે કમ્પ્લીટલી જેટલી સ્પીડ વધે એટલે એનું કારણ શું છે? એની સ્પીડ જેટલી એની સ્પીડ વધશે એટલી કેને લીધે સ્પીડ આવી, કેને લીધે ગતિ આવી, નીચે કેને લીધે આવ્યું? તો ગુરુત્વાકર્ષણ બળને લીધે. તો આ વેગમાં થતો ફેરફાર, સમય સાથે વેગમાં થતો ફેરફાર, એને આપણે શું કહીએ છીએ? પ્રવેગ. આ આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા છે. તો આ પ્રવેગ કેને લીધે આવ્યો? ગુરુત્વાકર્ષણ બળને લીધે આવ્યો, એટલે આપણે એને ગુરુત્વીય પ્રવેગ કહીએ છીએ. દેખાયું? સ્મોલ જી વડે દર્શાવીએ છીએ. એનો એકમ એ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. બહુ આઈએમપી છે, આ વસ્તુ યાદ રાખજો. બરોબર. આગળ ગતિના બીજા નિયમ પરથી આપણે જાણીએ છીએ બળ એ દ્રવ્યમાન તથા પ્રવેગનો ગુણાકાર છે. બળ એટલે શું થાય? દળ અને પ્રવેગનું ગુણોત્તર. આગળ આવી ગયું છે. ધારો કે પ્રવૃત્તિમાં પથ્થરનું દ્રવ્યમાન સ્મોલ એમ છે. આપણે જાણીએ છીએ કે મુક્ત પતન કરતા પદાર્થમાં ગુરુત્વીય બળને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે અને તેને જી વડે દર્શાવાય છે. તેથી ગુરુત્વીય બળનું મૂલ્ય F દ્રવ્યમાનના એમ તથા ગુરુત્વીય પ્રવેગ જીના ગુણાકાર જેટલું હોય છે. એટલે કે એમ અને જીનો ગુણાકાર કરો ને એના જેટલું બળ લાગે એવું કહે છે. બરોબર છે? તો અહીંયા લખ્યું છે એક તો F બરાબર mg એટલે એક E. પછી તમે આગળ આપણે ભણી ગયા કે ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે? તો બે દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આ સૂત્ર ભી ભણી ગયા. બે બળના સૂત્ર છે. એક F બરાબર mg, તો એ લખ્યું. બીજું F બરાબર gm ના છેદમાં d સ્ક્વેર. આ બંને સૂત્રને સરખાવ્યા. તો હવે જુઓ, આ સ્મોલ એમ ઉડી ગયા, વધુ લખી નાખ્યું. g બરાબર કેપિટલ M ના છેદમાં d સ્ક્વેર. કેપિટલ M શું છે? પૃથ્વીનું દ્રવ્યમાન છે. સ્મોલ d શું છે? પદાર્થ તથા પૃથ્વી વચ્ચેનું અંતર છે. તો તમને આટલી વસ્તુ તો ખબર જ છે. આગળ વધી, ધારો કે એક પદાર્થ પૃથ્વી પર કે તેની સપાટીની નજીક છે. સમીકરણમાં અંતર d પૃથ્વીની ત્રિજ્યા r જેટલું થશે. તેથી પૃથ્વીની સપાટી પર કે તેની નજીક રાખેલ પદાર્થ માટે સ્મોલ mg બરાબર કેપિટલ G
એમ ઇન્ટુ એમ ના છેદમાં આર સ્ક્વેર. બરાબર. હવે આ અહીંયા ચેન્જ કર્યું. શું કીધું છે? એક પદાર્થ છે એ પૃથ્વી પર કે તેની સપાટી નજીક છે. એટલે કે હું એમ માનું પૃથ્વી કેવી છે? તો ગોળ. પૃથ્વી કેવી છે? ગોળ. આ ગોળ પૃથ્વીની અંદર અહીંયા પૃથ્વીના પડ ઉપર એક માણસ ઊભો, એટલે આ આટલું અંતર, એના કેન્દ્રથી આટલું. હવે કેન્દ્ર, આ પૃથ્વી છે ગોળ, તો પૃથ્વીનું કેન્દ્રથી આટલું અંતર એને શું કહેવાય? ત્રિજ્યા. તો જો અહીંયા આર લખ્યું છે, રેડિયસ દેખાય? પૃથ્વીની ત્રિજ્યા જેટલું થશે અંતર. આવી ગયું તમને આર. દળ તો સેમ જ છે, પૃથ્વીનું દળ કેપિટલ એમ, આપણું વજન સ્મોલ એમ. મૂકી દો, મળી ગયું અંતર. અહીંયા ડી આવતો તો એની જગ્યાએ કહી દીધું કે ત્રિજ્યા, તો અહીંયા આર આવી ગયો. બાકી કાંઈ ચેન્જ નથી. બરાબર. પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતા વધતી જાય છે. તેથી જીનું મૂલ્ય ધ્રુવો પર વિષુવવૃત્તની સાપેક્ષમાં વધતું હોય છે. મોટાભાગની ગણતરીમાં પૃથ્વીની સપાટી પર અથવા તેની નજીક જીનું મૂલ્ય લગભગ અચળ ગણી શકીએ, પરંતુ પૃથ્વીથી દૂર રહેલા પદાર્થો માટે પૃથ્વીના ગુરુત્વીય બળના કારણે ઉદ્ભવતો પ્રવેગ સમીકરણ 10.7 પરથી મેળવી શકાય છે. બરાબર. કોઈ પણ ગુરુત્વીય પ્રવેગ તમારે મેળવવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, જે આપણે હમણાં મેળવ્યું. સ્મોલ જી બરાબર કેપિટલ જી સ્મોલ એમ ના છેદમાં આર સ્ક્વેર. એટલે તમને ગુરુત્વીય પ્રવેગ મળી ગયો. બધી જગ્યાએ ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય કેવું છે? સરખું હોય છે. જીનું મૂલ્ય કેવું હોય છે? સરખું. પણ કીધું છે કે વિષુવવૃત્ત નજીક ગુરુત્વાકર્ષણ બળ બહુ ઝાઝું લાગે, તો અહીંયા એનો પ્રવેગ કેવો હોય? તો કે ઝાઝું હોય. કારણ કે આ બળ કેવું છે? ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધાર રાખે. દેખાણ એટલું. તો આ બધી વસ્તુ તમે મૂકી દો. આગળ આપણે બધું ભણી ગયા કે જી આટલો હોય છે, કેપિટલ એમ પૃથ્વીનું દળ આટલું છે, પૃથ્વીની ત્રિજ્યા આટલી છે. આ બધી રકમ મૂકી દો તો તમને જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર તમને આ ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય મળશે. તો આ ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય કેટલું છે? તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર તમે લખી શકો. આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. ગુરુત્વીય પ્રવેગ એટલે શું? પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થોની ગતિ. હવે આપણે એ જાણીએ કે એની અસર હેઠળ પદાર્થોની ગતિ કેવી થઈ છે. બરાબર. એ ભણ્યા પછી આપણે આગળ વધીએ. તો ગુરુત્વીય પ્રવેગ એટલે તમને પૂછે તો શું થાય? તો કે ગુરુત્વાકર્ષણ બળ નીચે કોઈ પદાર્થમાં વેગમાં થતો ફેરફાર અથવા પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ, એટલે એમને આપણે શું કહેશું? ગુરુત્વીય પ્રવેગ કહેશું. આટલી ખબર પડી ગઈ. હવે આગળ વધીએ. 10.2.2 શું બધા જ પદાર્થો પોલા કે નક્કર, મોટા કે નાના, ઊંચા કે પરથી સમાન નીચે પડે છે? તે જાણવા માટે આવો એક પ્રવૃત્તિ કરીએ. આપણે જાણીએ છીએ કે મુક્ત પતનના પદાર્થ પ્રવેગનો અનુભવ કરે છે. સમીકરણ પરથી પદાર્થ દ્વારા અનુભવાતો પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. એનો અર્થ એ થયો કે પદાર્થ પોલો હોય કે નક્કર, મોટો હોય કે નાનો, એક સરખા દરથી નીચે તરફ પડતો હોવો જોઈએ. એક વાર્તા મુજબ આ વિચારના સમર્થન માટે ગેલિલિયોએ ઇટાલીમાં આવેલા પીઝાના ઢળતા મિનારા પરથી જુદા જુદા પદાર્થ પડતા મૂક્યા હતા. પૃથ્વીની નજીક જીનું મૂલ્ય અચળ હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં પ્રવેગ એના બદલે જી મૂકવાથી દરેક સમીકરણો માન્ય રહેશે. આ સમીકરણ છે બી બરાબર યુ પ્લસ એટી, એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર, વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર પ્લસ 2as. આ આગળ આવી ગયા છે ગતિના સમીકરણ. અહીંયા તમને એ દેખાય ને, સ્મોલ એ, અહીંયા બધે સ્મોલ એ કાઢીને તમારે સ્મોલ જી લગાડી દેવાનો. એ એટલે શું થાય? પ્રવેગ. એ સ્મોલ એ પ્રવેગ છે. એ પ્રવેગ આપણે ભૂલી જવાનો. આ ગતિના સૂત્ર છે. આપણે અહીંયા ગુરુત્વીય પ્રવેગના સૂત્ર લખવાના છે. તો સ્મોલ એ કાઢી અને એની જગ્યાએ નાખી દો સ્મોલ જી. એટલે આ સૂત્ર આપણા બની ગયા. આના દાખલા કંઈ કરવાના નથી. બરોબર, સિલેબસમાંથી નીકળી ગયા છે. જ્યાં યુ તથા વી અનુક્રમે પ્રારંભિક તેમજ અંતિમ વેગ તથા એસ વસ્તુ દ્વારા ટી સમયમાં કાપેલ અંતર છે. વી શું છે? શરૂઆતની ગતિ, અંતિમ ગતિ. યુ શું છે? શરૂઆતની ગતિ. ટી શું છે? તો કે સમય. તો આ રીતે આપણે વસ્તુના
વી એસ યુ સ્થાનાંતર હરેક વસ્તુ શોધી શકીએ આ 3 સૂત્રની મદદથી. તો આ 3 સૂત્ર કાંઈ કામના છે નહીં, બધા સિલેબસમાંથી નીકળી ગયું છે આ બધું, એટલે કાંઈ ટેન્શન તમે લેતા નહીં, બરાબર. તો આજે આપણે આટલી વસ્તુ ભણ્યા છે. કાલે આપણે ભણશું દ્રવ્યમાન અને વજન. દ્રવ્યમાન અને વજન પૂરું થઈ જાય એટલે આપણું ચેપ્ટર અહીંયા આ કમ્પ્લીટ થાય છે, બરાબર. તો આજે આટલું ભણશું, કાલે ભણશું દ્રવ્યમાન અને વજન.